જય જવાન જય કિસાન મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કોલકી ગામમાં જે કાળા તલના પ્લોટમાં, જેમાં આ પ્લોટ આખો કેટલા વીઘાનો છે ખેડૂતભાઈને આપણે પૂછી. આ પ્લોટ કેટલા વીઘાનો છે? 13 વીઘા. 13 વીઘાનો. આપનું નામ શું છે? જીગાભાઈ ચનિયારા. જીગાભાઈ ચનિયારા. આપણો જીગાભાઈ આપણો મોબાઈલ નંબર બોલશો? 9624802626. હજી એકવાર બોલી જાઓ. 9624802626. આપણે કોલકીના પ્રગતિશીલ ખેડૂત છે, જેને આપણે આખી તલની અંદર કાળા તલ છે 13 વીઘાના, એમાં ઓર્ગોનિક ટ્રીટમેન્ટ કરી છે. હવે આપણે ખેડૂતભાઈને પૂછીએ, પહેલાં તમને આપણે ખેડૂતભાઈના પ્લોટ બતાવી દઈ કે અત્યારે જો જીગાભાઈ ઊભા છે એની હાઈટ તમે તલની જોઈ લો, અને આખા તલના પ્લોટની અંદર રોનક જોવો. જીગાભાઈ, આમાં તમે કયા ખાતરનો ઉપયોગ કર્યો છે? ગૌધન નાખ્યું હતું પાયામાં. ગૌધન ઓર્ગોનિક ને અળસિયાનું નાખ્યું. અળસિયાનું ને ઓલું અંગના ગોલ ગૌધન ઓર્ગોનિક અને અળસિયાનું ખાતર વાપરેલું છે પાયાની અંદર. રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કર્યો ને જીગાભાઈ? ના, ખાલી આપણે ઓર્ગોનિક ટ્રીટમેન્ટ જ કરી છે ને? ઓર્ગોનિક ગૌધન ને અળસિયાનું નહીં. જોઈ લો મિત્રો, આ ઓર્ગોનિક ખાતરની તાકાત જોવો, આપણી નજર સામે છે. અને જે કોઈ મિત્રો આજુબાજુમાં રહેતા હોય ને, હાલમાં એને પ્લોટ જોવો હોય ને, તો હાલમાં અત્યારે કોઈ પણ આવી શકે છે. જ્યાં નંબર ઉપર સંપર્ક કરી ને કોઈને રૂબરૂ મુલાકાત કરવી હોય તો આપણે આ પ્લોટમાં ગામથી નજીક જ સીમ છે, રૂબરૂ પણ મુલાકાત કરી શકે છે. શું કે અમારી ટ્રીટમેન્ટમાં, જોગી દ્વારાની ટ્રીટમેન્ટમાં શું તમને સંતોષ છે જીગાભાઈ? હા, સંતોષ છે. તમે બીજા ખેડૂત ભાઈઓને શું કહેવા માગશો? આ વપરાય આ ગૌધન ને આ ઓર્ગોનિક વપરાય. જીગાભાઈએ એક મિસાલ બેહાડી છે ઓર્ગોનિક કરીને, કે વગર રાસાયણિક ખાતરે આવા સરસ લીલા તલ છે, અને ઉત્પાદન ભાઈ ખેડૂત ભાઈઓ એમ કહે છે કે બહુ સારું થશે. શું લાગે જીગાભાઈ ઉત્પાદનમાં તમને? ઉત્પાદન સારું કહે બધા, જે આવે એ બધા એમ કે સારું થાય. અન્ય ખેડૂત ભાઈ જે પ્લોટ જોવા આવે છે એ ભાઈઓ એમ કે બહુ સારું થાશે. જીગાભાઈને એવું અભિપ્રાય આપે છે કે અન્ય ખેડૂત આવે એમ કહે કે ગામ ખાતે અત્યારે સારામાં સારા તલ છે. ને આપણે બીજો મિત્ર બતાવશું તમને, એક બાજુમાં જ એક પ્લોટ છે, એમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થયો છે. હવે એ રાસાયણિક ખાતરમાં અને આપણી ઓર્ગોનિક ટ્રીટમેન્ટની અંદર શું ફરક છે ને એ આપણે તમને બતાવશું. એ તમને પણ બાજુમાં જ આપણો પ્લોટ છે, એમાં આપણે લઈ જાય છે. જો મિત્રો, આ પ્લોટ છે એ રાસાયણિક ખાતરનો છે, બંનેનું વાવેતર સાથે કરેલું છે. આ પ્લોટમાં બધું રાસાયણિક ખાતર વાપરેલું છે, અને આ પ્લોટની અંદર આપણે ઓર્ગોનિક ટ્રીટમેન્ટ કરેલી છે. હવે આપણી નજર સામે તમે જોઈ શકો કે રાસાયણિક ખાતરની અંદર શું ફાયદો છે ને ઓર્ગોનિક ટ્રીટમેન્ટમાં શું ફાયદો છે. જમીન પોચી થાય, અળસિયાનું પ્રમાણ વધશે, માઇક્રો બેક્ટેરિયા વધશે ઓર્ગોનિકથી. અન્ય નવા ખેડૂત ભાઈઓને એટલી ભલામણ કરી કે તમે જે નવા પાકની અંદર 2-5 વીઘા 10 વીઘાની અંદર જે તમે વાવેતર કરવાના હોય એમાં 2-4 વીઘામાં અમારું ખાતર વાપરી એકવાર અનુભવ કરો. જે રેગ્યુલર જે વાપરે છે એને તો કાંઈ કહેવાપણું છે નહીં, કે નવા અન્ય ખેડૂત હોય એને આપણે ભલામણ કરી છે કે 2-4 વીઘામાં જો હાઈટ એની જોવો, એની બલધાઈ એમ છે. આખા પ્લોટમાં આપણે ઓર્ગોનિક ટ્રીટમેન્ટ કરેલી છે.